સુરત જિલ્લાના નવનિર્મિત થયેલા અરેઠ તાલુકામાંથી ઝડપાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો। નવનિર્મિત થયેલો તાલુકો એટલે કે માંડવીથી કીમ તરફ જતા નેશનલ હાઈવે નંબર 56 ઉપરથી ઝડપાયો છે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો। આ જથ્થા વિશેની વાત કરીએ તો આ જથ્થો આઈસર ટેમ્પો નંબર GJ15 AT 7590માં ચોખાના ભૂસાની આડમાં ભરી લાવાઈ રહ્યો હતો, જે નાના પોંડાથી ધરમપુર વાંસદા થઈને માંડવીના નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવી રહ્યો હતો। ત્યારે આ બાબતે સુરત ગ્રામ્ય LCBને બાતમી મળતા LCB પોલીસે અરેઠ તાલુકાના ઝરપણ ગામ પાસે આવેલા ટોલટેક્સ પાસે વોચ ગોઠવી હતી અને ઉપરોક્ત જણાવેલ નંબરવાળો આઈસર ટેમ્પો આવતા રોકી તપાસ હાથ ધરતા ભૂસાની બોરીની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। તેથી ટેમ્પો ચાલક અને ક્લીનરના વિરોધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવતા 12,000 વિસ્કીની બાટલી અને બિયરની ટીન મળી આવેલ, જેની કિંમત ₹24.45 લાખથી વધુનો મુદ્દામાલ હોય અને વહન કરવામાં આવેલ ટેમ્પોની કિંમત 10 લાખ ગણી લઈ વાહન જપ્ત કરવામાં આવ્યું છે। જ્યારે વિદેશી દારૂનો જથ્થો સંતાડવા માટે ઉપયોગમાં લેવાયેલ ચોખાના ભૂસાની 210 મીણિયાની બોરીઓની કિંમત 12,000થી વધુ અને મોબાઈલની કિંમત 10,000 તેમજ અંગ ઝડતીના ₹1,500 કબજે કર્યા છે, જે ટોટલ ₹34.69 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી જથ્થો ભરી આપનાર સહિત ડ્રાઈવર મોકલનાર અને લોકેશન પૂછનાર તેમજ જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે ટેમ્પો ચાલક યુપી બાલિયાના સિકંદરપુર તાલુકા ખાતે આવેલા ગાજી પાકર ગામના 22 વર્ષીય વર્મા ધર્મેન્દ્ર શ્રી પ્રકાશ રાજ નારાયણ છે અને ક્લીનર બ્લથ રારૂડ તાલુકા ખાતે આવેલા સરૈયા ગુલાબ રાય ગામના 24 વર્ષીય વર્મા બ્રિજેશ કુમાર રામ આશરે ફાગુ છે। જો કે વિદેશી દારૂનો જથ્થો ભરી આપનારનું નામ કરણભાઈ છે અને ડ્રાઈવર મોકલનારનું નામ ચંદન ચૌધરી છે, જે ગોંડાના છે, પરંતુ આ બંનેના પૂરા નામઠામની ખબર નથી। જ્યારે લોકેશનની પલ અપડેટ લેનાર સહિત આણંદ ખાતે દારૂનો જથ્થો મંગાવનારના પણ નામઠામની કોઈ પત્તો ન થઈ। તેથી આ ચારેય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત ગ્રામ્ય જિલ્લા LCB પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ SGTV લાઈવ ન્યૂઝ સુરત, હર હંમેશ સત્યની સાથે।